હેલો. હા એ મહાદેવ. એ મહાદેવ મહાદેવ તો એમ નહીં, તું ક્યાં છો અત્યારે? હા બાજુ છો. એટલે એમ નહીં, ઓલા પણ નોકરી પૂરી કરી નાખી? એટલે બોલાવે નો બોલાવે ને એવું બધું છે. તું કેતો એટલે નથી? આમ તો પૂરું જ છે, પણ હજી છે ને ક્યારેક કામ હજી અધૂરું છે, ક્યારેક બોલાવે તું એમ. કેતો ને પરમિનન્ટ છું હું? અરે આખી કંપની જ બંધ થઈ જાય, કાયમી ખોળાને ઉડાડી દે ને એને પછી શું કરવા? એને શું કામ આપે? આ કંપનીને તાળું મારી દે શું કામ આપે? સમજાઈ ગયું એવું છે એમ ને? આખી ધબાકડો બોલી ગયો એટલે ક્યારેક બોલાવે, બધો માલનો એસોટ ને આન ધ્યાન કરવા માટે બોલાવે, એમને ક્યારેક પાછી રજા. એમ એના પૈસા આપે કે તારા પગાર? હા એને તો આપવા જ પડે ને. એટલે ટૂંકમાં છૂટકમાં એમ. પછી હવે કાયમી ને એ બધું ભૂલી જવાનું, રોકડો પગાર એમ. એમ નહીં, કંપની કેમ ઉઠી ગઈ તો? હવે કંપનીને તમે પહોંચ નહોતું થતું એવું હતું, બંધ કરવી, નિવૃત્તિ જોતી હતી એટલે શેઠ કે. તું મને એમ કેતો હતો કે આમ તો કાયમી તો હતા જ તે. અમે તો ઘણા છોકરા કાયમી, મારી જેમ તો ઘણા 20-25 વર્ષ જૂના છોકરા હતા. હા, તું મને મળતો એટલે એમ ન કેતો કે આમાં સાહેબી કે આપડા કાયમી છો હું એમ, એટલે હું તને પૂછું. હા એ બધું એ કંપની છે ને એને શેઠ કે નિવૃત્તિ જોતી હતી, બંધ કરતી. એમને આમાં બીજા બધા કંપનીમાં રાજી કેટલા થઈ ગયા છે કે હું કંપનીમાં કાયમી કરી દીધો અને હવે કંપની ઉઠી જાય તો કેવું? અડધી કંપની એમ કહો, અડધી કંપની. દરેક 4000 માણસો હોય તો 2000 માણસો કાયમી કર્યા હતા, 2000 માણસો કોન્ટ્રાક્ટ ઉપર ને એવી રીતના કામ કરે. એને કાંઈ મળશે પૈસા? કાંઈ નહીં આપશે ને, આપડા નીકળતા હોય આપે ને, પીએફ ના એને પ્રોસેસ કરવાની એ પછી મળે. ઓહો, તો લોસા હોય મહિના 2 મહિના રહીને પીએફ નું કપાતા હોય ને, 800 રૂપિયા 500 રૂપિયા કપાતા હોય, એ બધા હવે 2-3 મહિના ભેગું થાય, ફોર્મ બોમ ભરવાનું દેવાનું ને એવું બધું. તો સારું. તમે આવો ત્યારે આવજો ને, ભાવનગર આવો ત્યારે. હું આવીશ લે મળવા, પણ હમણાં તો તું આવે તો આ બાજુ આવજે એમ. હા તો વાંધો ને. હેલો મહાદેવ.